પરફેક્ટ ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલતા સક્ષમ ભારત અભિયાન અંતર્ગત છેવાડાના વિસ્તારમાં રહેતા 60 જેટલા દિવ્યાંગોને ₹21 લાખના ખર્ચે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ ગોસળિયા ભુવન ખાતે આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડૉક્ટર ભરત પંડિત, ડૉક્ટર રેણુબેન પંડિત, ભરત ઓઝા અને ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતી શિપ્રા ચક્રવર્તી તેમજ કાર્યક્રમના દાતાઓએ હાજરી આપી પરફેક્ટ ફાઉન્ડેશનના હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી પરફેક્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેતાએ આપી હતી. તમે વિચાર કરો, જન્મ પછી પહેલી વાર ચાલતી દીકરી કેટલી ઉંમર? 6 વર્ષની છે. લાભાર્થીઓ છે જે લોકો નીચે છે એમને આર્ટિફિશિયલ લિંબ મળી રહ્યા છે. મેં અગાઉ કહ્યું એમાં દરેક જણ પોતાની એક સ્ટોરી સાથે અહીંયા છે. શિક્ષક ઘણા વધારે બોલવા જેવું મારે નથી. બીમારીને કારણે પગ કપાવવો પડ્યો હોય, કોઈ અકસ્માતનો ભોગ બન્યો હોય ને એને કારણે જીવ બચાવવા માટે થઈને પણ ઘણીવાર કોઈ અંશે એ પણ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. અને હું 2-3 વખતથી એમને વિનંતી કરતો હતો. આજે જોગાનો જોગ બધો મેળ પડ્યો છે એટલે અહીંયા ઉપસ્થિત છે. રાજ્યભાઈ શ્રોફને આપણે તાલીઓથી અને મને જાહેર કરવાની ના પાડી તો હું જાહેર કરી. ઓકે, આજે લગભગ 60 લાભાર્થીઓ છે અને 21 લાખ ઉપરના ભેટ આપવાના છે. એટલે જે 2 ઓક્ટોબરથી આજ સુધીમાં અમે જે ભેટ આપી છે એનો આંકડો લગભગ 50-51 લાખ રૂપિયા જેવું થાય છે 8-9 મહિનામાં, અને લાભાર્થીની સંખ્યા 160 થાય.